હેલો એવરીવન, મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સાથે વેજીટેબલ સૂપની રેસીપી શેર કરવાની છું। તો ચાલો વેજીટેબલ સૂપ બનાવવાની શરૂઆત કરીએ। વેજીટેબલ સૂપ બનાવવા માટે ઝીણી સમારેલી કોબીજ, ઝીણું સમારેલું કેપ્સિકમ, ઝીણી સમારેલી બ્રોકલી, ઝીણું સમારેલું ગાજર, ઝીણી સમારેલી લીલી ડુંગળી। લીલી ડુંગળીનો આપણે વ્હાઈટ પાર્ટ નથી સમારવાનો, ફક્ત ગ્રીન પાર્ટ જ સમારવાનો છે। ઝીણી સમારેલી ફણસી અને અમેરિકન મકાઈના દાણા લીધા છે। આ બધા જ વેજીટેબલ મેં 2 થી 3 ચમચી જેવા લીધા છે। તમે તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો। હવે આપણે જ્યારે વેજીટેબલ સમારીએ અને તેનો વેસ્ટ પાર્ટ જે નીકળે છે તેને ફેંકી નથી દેવાનો। આ બધા જ વેસ્ટ પાર્ટને આપણે બરાબર ધોઈ અને કુકરમાં લઈ લેવાના છે। હવે કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। મેં અહીંયા 1 ચમચી જેવા વટાણા ઉમેર્યા છે। વટાણા ઉમેરવા ઓપ્શનલ છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું, 3 થી 4 મરી, 1 લવિંગ અને 1 તમાલપત્ર ઉમેરી દઈશું। હવે ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 વિસલ થવા દઈશું। હવે આપણે જે વેજીટેબલ્સને કટ કરીને રાખેલા છે તેને આપણે ધોઈ લઈશું। જો તમે વેજીટેબલ્સને ધોઈને ઉપયોગમાં લીધા હોય તો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો। તો મેં અહીંયા કેપ્સિકમ સિવાય બધા જ વેજીટેબલ્સને એક બાઉલમાં લઈ લીધા છે। હવે બાઉલમાં થોડું પાણી ઉમેરીને વેજીટેબલ્સને ધોઈ લઈશું। તો આ રીતે તમારે વેજીટેબલ્સને એકવાર ધોઈ લેવાના છે। હવે તેને એક કાણાવાળા વાટકામાં લઈ લઈશું, જેથી તેમાં રહેલું બધું જ પાણી નીકળી જાય। તો તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સમાં જે કચરો હતો તે બધો નીકળી ગયો છે। હવે એક વાસણમાં એક નાનો ટુકડો બટરનો લઈ લઈશું। તેની અંદર 6 થી 7 ઝીણી સમારેલી લસણની કળી અને એક આદુના મોટા ટુકડાને ઝીણું સમારીને લઈ લઈશું અને તેને બટરમાં બરાબર સાંતળી લઈશું। તમારે લસણ અને આદુને સ્લો ફ્લેમ ઉપર જ બટરમાં સાંતળવાનું છે અને તે પણ 1 મિનિટ માટે જ। હવે ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીને તેને પણ 1 મિનિટ માટે આપણે સાંતળી લઈશું। હવે ઝીણા સમારેલા બધા જ વેજીટેબલ્સને અંદર ઉમેરી દઈશું અને સાથે મકાઈના દાણા પણ ઉમેરી દઈશું। બધું જ બરાબર મિક્સ કરીને તેને સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું। ત્યાં સુધી આપણે કુકર ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો વેજીટેબલ સ્ટોક બનીને તૈયાર છે। હવે આ વેજીટેબલ સ્ટોકને પણ આપણે ગાળી લેવાનો છે। તો મેં અહીંયા એક બાઉલ ઉપર મોટી ગળણી રાખી છે। તો બફાઈ ગયેલા વેજીટેબલ્સને આપણે ગળણીની મદદથી ગાળી લેવાના છે। સૂપ બનાવવા માટે જે વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ થાય છે તે તૈયાર છે। હવે કઢાઈમાં રહેલા વેજીટેબલ્સને ચેક કરી લઈશું। તો આપણે આ વેજીટેબલ્સને બહુ ફ્રાય નથી કરવાના। હવે તૈયાર કરેલો વેજીટેબલ સ્ટોક આ કઢાઈની અંદર ઉમેરી દઈશું। જ્યારે આપણે વેજીટેબલ્સને બાફીએ છીએ ત્યારે તેમાંથી પણ થોડો કચરો નીકળતો હોય છે, તો આપણે ઉપરનું વેજીટેબલ સ્ટોક ઉમેરીશું અને નીચેનો આપણે રહેવા દઈશું। હવે 5 થી 6 ક્રશ કરેલા મરી ઉમેરી દઈશું। આપણે વેજીટેબલ બાફતી વખતે મીઠું ઉમેરેલું, તો તમને જરૂરિયાત લાગે તો મીઠું તમે ઉમેરી શકો છો। હવે સૂપને થોડો થીક બનાવવા માટે અહીંયા મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે। તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો। તો તમારે 2 ચમચી જેવો કોર્નફ્લોર લેવાનો છે। તેની અંદર પાણી ઉમેરીને આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે। મેં અહીંયા ઘઉંના લોટની પેસ્ટ બનાવી છે। તો 1-1 ચમચી ઉમેરતા જઈને તેને હલાવતા રહેવાનું છે, જેથી અંદર ગાંઠો ના પડી જાય। તમારે આ બધી જ પેસ્ટ એકસાથે નથી ઉમેરવાની, કેમ કે જેમ જેમ આ સૂપ ઉકળશે તેમ તેમ તે થીક થતો જશે। તો તમને જરૂરિયાત લાગે તે પ્રમાણે જ ઉમેરતા રહેવું અને હલાવતા રહેવું। તો ઘઉંના લોટની પેસ્ટ ઉમેર્યા પછી
જ્યારે સૂપ ઉકળે છે ત્યારે તે થોડો થીક થતો જાય છે, તો તેને આપણે 5 થી 6 મિનિટ માટે ઉકાળી લેવાનો છે. અહીંયા વેજીટેબલ સૂપ બનીને તૈયાર છે, તો ઉપરથી થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું. જો તમે બાળકો માટે સૂપ બનાવતા હોય તો બાળકોને ભાવે તે માટે તમે તેમાં 1 ચમચી સોયા સોસ ઉમેરી શકો છો. સોયા સોસ ઉમેરવાથી સૂપના કલરમાં અને તેના ટેસ્ટમાં વધારો થઈ જાય છે, તો સોયા સોસ ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. તો શરીર માટે હેલ્ધી એવો વેજીટેબલ સૂપ બનીને તૈયાર છે. વેજીટેબલ સૂપ બનાવવાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.